પત્નીને છોડી ગંગા સ્વરૂપમાં ઝઘડિયાની મહિલા જોડે લિવિંગમાં રહેનાર પતિ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જુગારની લતને લઈ ઘરમાં શરૂ થયેલા ઝઘડામાં મારઝૂડ કરતો પતિ લગ્નેતર સંબંધ સામે આવતા ઝઘડા શરૂ થયા હતા। ગત મહિને ઝઘડિયાની ગંગા સ્વરૂપમાં મહિલાને લઈ દેવ દ્વારકા પહોંચી લિવ ઇન કરાર કરી મોકલી આપ્યો હતો। અંકલેશ્વર ખાતે રહેતા જેવિન મોદી નામના યુવક ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરી કરી રહ્યો હતો। તે દરમિયાન ઝઘડિયા ટાઉનમાં આવેલ એક હોસ્પિટલમાં એડમિન વિભાગમાં ફરજ બજાવતા વિધવા બહેન સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો। જે પ્રેમને લઈ એક તરફ પરિણીત જૈવિક મોદીના ઘરમાં કંકાસ શરૂ થયો હતો। જો કે આ વચ્ચે પણ બંને પ્રેમમાં ગળાડૂબ બની સપ્તાહ પૂર્વે મોબાઈલ બંધ કરી ક્યાંક ભાગી છૂટ્યા હતા। આ અંગે ગંગા સ્વરૂપ બહેનના પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરતા તેમને જૈવિક મોદીની પત્નીને ફોન કરી જાણ કરી હતી। પોતાના પતિની પ્રેમ કરતૂતનો ભાંડો પત્નીએ જ ફોડી આ અંગે અગાઉ ગત જૂન મહિનામાં ઝઘડિયા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી। આ વચ્ચે ઝઘડિયા પોલીસ મથક તેમજ બંને પરિવારના ઘરે સમક્ષ એક દેવભૂમિ દ્વારકાથી એક એફિડેવિટ બનાવ્યું હતું, જેમાં જેવિન મોદી અને વિધવા યુવતી દ્વારા પોતે પરિવાર દ્વારા પુનઃ લગ્નના દબાણને લઈ તે જેવિન મોદી જોડે સહસહમતિ એકબીજા જોડે સેવા કરાર કરી રહ્યા છે। સેવા કરારના નામે મૈત્રી કરાર કરી લીધો હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને જૈવિક મોદીની પત્ની દ્વારા ભરૂચ મહિલા પોલીસ મથકે જૈવિક મોદી વિરુદ્ધ ફરિયાદ આપતા લગ્ન જીવન દરમિયાન જુગારની લત ધરાવતા પતિ જોડે અવારનવાર પૈસાની માંગણી કરતો હતો અને ઝઘડા થતા અને મારઝૂડ કરતો હતો। જે દરમિયાન ઝઘડિયાની ગંગા સ્વરૂપા મહિલા જોડે લગ્નેતર સંબંધ પત્નીના ધ્યાને આવ્યો હતો, જેને રાખવા સમજવા છૂટા છેડા આપવા દબાણ કરી રહ્યો હતો અને શારીરિક માનસિક ત્રાસ આપી અભદ્ર ગાળો આપી મારઝૂડ કરી રહ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 4 વર્ષની દીકરી અને 1 વર્ષના દીકરાનો પિતા હોવા છતાં ગંગા સ્વરૂપ પ્રેમિકા જોડે લિવિનમાં સેવા કરાર કરીને રહેવાનું શરૂ કર્યું હતું। જે બાદ ફોન કરી વારંવાર છૂટાછેડા આપવા દબાણ કરી રહ્યો હોવા સાથે ધમકી આપી રહ્યો હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી।